નમસ્કાર દર્શક મિત્રો, આપણે આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સીસીના પરિણામ આવ્યા બાદ ઘણા બધા ઉમેદવારો કોમેન્ટ કરતા હોય છે કે 7 ગણા ઉમેદવારનું લિસ્ટ ક્યારે આવશે। તો મિત્રો, તે માહિતી આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, તે પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઘણા બધા ઉમેદવાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, ત્યારબાદ વારંવાર કોમેન્ટ કરતા હોય છે કે આને લઈને કોઈ અપડેટ આપજો। જેથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમને કોઈ પણ માહિતી હશે તે પહેલાં જાણવા મળશે। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, આ જે અપડેટ છે એ હિરેન સર દ્વારા આપવામાં આવી છે અને હિરેન સરે જે પહેલાં પરિણામને લઈને અપડેટ આપી હતી તે સાચી સાબિત થઈ હતી અને આશા રાખીએ છીએ કે આ જે માહિતી આપી છે તે પણ સાચી સાબિત થાય। તો મિત્રો, જોઈ લઈએ જે હિરેન સરે જે ટ્વીટ મારફતે જે જણાવ્યું છે તે શું જણાવ્યું છે। તો જણાવ્યા મુજબ આપણે જોઈએ તો મુખ્ય પરીક્ષા માટે 7 ગણા ઉમેદવારની યાદી અઠવાડિયા સુધીમાં જાહેર થશે અને આ જે ટ્વીટ છે એ 7 સપ્ટેમ્બરે કરવામાં આવી હતી। તો મિત્રો, તમે જાણી શકો છો 7 ગણા ઉમેદવારનું લિસ્ટ અઠવાડિયામાં જાહેર થશે, એટલે કે 7 તારીખે ટ્વીટ આવી હતી તો 14 સપ્ટેમ્બર સુધી તમારું 7 ગણા ઉમેદવારનું જે યાદી છે એ જાહેર કરી દેવામાં આવશે। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની મહત્ત્વની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ।